થોડા સમય પહેલાં રાજ્યના મહાનગર એવા વડોદરાની અંદર એક બ્રિજ બની રહ્યો હતો અને એ બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડે છે, તેનું સ્ટ્રક્ચર તૂટી પડે છે. ત્યારે પણ તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા કે હજુ તો બ્રિજ બન્યો નથી, તે પહેલાં જ બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડે છે. હજુ તો તે ઘટનાને થોડા જ દિવસ વીત્યા છે, ત્યાં ફરી રાજ્યની અંદર એવી જ એક ઘટના બની છે. રાજકોટની અંદર, જે સૌરાષ્ટ્રનું આમ તો એપી સેન્ટર ગણાય છે, તે રાજકોટની અંદર હવે એક નવનિર્માણ જે બ્રિજ થઈ રહ્યો હતો તે બ્રિજનો સ્લેબ ધરી પડ્યો છે. તેને લઈને હવે ત્યાંના લોકો તંત્રને સવાલ કરી રહ્યા છે કે હજુ તો આ બ્રિજ બન્યો નથી, તે પહેલાં બ્રિજની આવી હાલત છે, તો આ બ્રિજ બનશે પછી તે કેટલા વર્ષ સુધી અમારા ઉપયોગમાં લઈ શકાય તેવી તેમની આવરદા હશે, કારણ કે બ્રિજ બને તે પહેલાં જ તેમના સ્લેબમાં ખામી આવે છે અને તેનો સ્લેબ ધરાશાયી થઈ જાય છે. આ સમગ્ર બાબતે ત્યાંના લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, એક પ્રકારનો ભય પણ જોવા મળી રહ્યો છે કે બ્રિજ બન્યા પહેલાં બ્રિજનું સ્ટ્રક્ચર તૂટ્યું છે, બ્રિજ બનશે પછી કેટલા વર્ષ સુધી ચાલશે, અમે તેનો ઉપયોગ કરી શકશું. આ સમગ્ર ઘટનાને લઈને ત્યાંના જવાબદાર અધિકારીઓ શું કહી રહ્યા છે, કોન્ટ્રાક્ટર શું કહી રહ્યા છે અને કેમ વારંવાર ગુજરાતની અંદર નવનિર્માણ બ્રિજના સ્ટ્રક્ચર તૂટી રહ્યા છે, આજે તેની આપણે ચર્ચા કરવી છે. નવા 150 ફૂટ રિંગ રોડ પર ટીલાળા ચોક નજીક નિર્માણાધીન બ્રિજનો સ્લેબ બેસી જતા બ્રિજની કામગીરીની ગુણવત્તા લઈને અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. સોમવારે બ્રિજનો સ્લેબ બેસી ગયા બાદ કાટમાળ દૂર કરી દેવામાં આવ્યો છે. આ મામલે રૂડા એટલે કે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એસોસિએશન કહેતું હતું કે સીઈઓએ જણાવ્યું કે બ્રિજનો સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્લેબનો ભાગ બેસી ગયાની જાણ થતાં અમારા દ્વારા જે કોન્ટ્રાક્ટરને સ્લેબ તોડી નાખવા સૂચના આપવામાં આવી હતી તેની અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. સ્લેબ નમી જતાં તેમને તોડવાની અને કાટમાળ દૂર કરવાની કામગીરી અત્યારે ત્યાં શરૂ છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ પર હાલ કોન્ટ્રાક્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં ટીલાળા ચોક નજીક એક પુલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે પુલનો એક સ્લેબ ભરતી સમયે અચાનક જ બેસી ગયો. બ્રિજને તોડી કાટમાળ દૂર કરવાની કામગીરી સતત જ અત્યારે ચાલુ છે અને તેને લઈને સદનસીબે એટલું સારું છે કે કોઈ તેમાં જાનહાનિ નથી થઈ, પરંતુ સ્લેબ નમી જતાં જે પણ તોડી પાડવાની સૂચના મળી હતી તે પણ અત્યારે રાજકોટ રૂડાના સીઈઓ જીપી વિયાણીએ આપને જણાવ્યું છે. નવા 150 ફૂટ રિંગ રોડ પરના પુલનો સ્લેબ ધરાશાયી થયો છે. તેમાં હકીકત એવી છે કે ગઈકાલે જે પુલનું કામ ચાલતું હતું તે દરમિયાન સ્લેબ નમી ગયો હતો. આવો પહેલાં આપણે કોન્ટ્રાક્ટરને સાંભળીએ, જ્યાં નવનિર્માણ પુલના ત્યાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. તે આ પુલનો જે સ્લેબ બેસી ગયો છે એ બાબતે તે શું કહી રહ્યા છે, આવો પહેલાં આપણે તેમને સાંભળીએ. પહેલી વાત તો સાહેબ, પુલ તૂટ્યો નથી. પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે. આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતાં કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી, ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું, એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો, માટે કરીને સ્લેબ 4 ઇંચ નહીં. હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું. તમે ડિસમેન્ટલિંગની વાત કરો છો, પણ ખૂબ જ નબળી ગુણવત્તાનું સિમેન્ટ છે તે વપરાણું છે, રેતી જેવું જ છે અત્યારે. નબળી ગુણવત્તાની સિમેન્ટ સાહેબ વપરાણી નથી, નબળી ગુણવત્તાનું સ્ટીલ વપરાણું નથી. સ્ટીલ અને સિમેન્ટ વાપર્યા પહેલા અધિકારીઓ ઘણા બધા ટેસ્ટિંગ કરતા હોય છે, પછી જ અમને પરમિશન આપતા હોય છે સ્ટીલ અને કોન્ક્રીટ વાપરવા. કચાસ ક્યાં રહી ગઈ? પુલ કાસ્ટિંગ દરમિયાન ટેકાનું વેલ્ડિંગ તૂટી જતા, જે આ ટેકા તમને દેખાય છે એનું વેલ્ડિંગ તૂટી જતા સ્લેબ 4 ઇંચ બેસી ગયો હતો. કોન્ક્રીટ બેસી ગયું હતું, કોન્ક્રીટ 4 ઇંચ બેસી ગયું હતું, 4 ઇંચ કોન્ક્રીટ બેસી ગયું હતું. નહીં, ખામી શું, ઘણા બધા કામ કરતા હોય, નાની મોટી ખામી અને ભૂલ થતી હોય છે. બાકી કોઈ નબળી ગુણવત્તા કે કોઈ નબળી ક્વોલિટીનું કામ છે એવું નથી. 4 ઇંચ બેસી ગયો તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને અમે ડિસમેટલિંગનું ડિસિઝન લીધેલ છે.
આ કંપની કોણ કોન્ટ્રાક્ટ MMK કન્સ્ટ્રક્શન કંપની, હું ડાયરેક્ટર છું મિતેશ પટેલ, અને મારા દ્વારા આ કામ કરવામાં આવે છે. કેટલા કરોડના ખર્ચે અત્યારે બની રહ્યું છે? 2.5 કરોડના ખર્ચે બની રહ્યું છે. 3 મહિના પહેલા ચાલુ થયું હતું. 12 મહિનાની ટાઈમ લિમિટ છે. રૂડાના અધિકારીઓ સાથે કોઈ બેઠક થઈ કે કંઈ તમે આ વસ્તુ રૂડાના અધિકારીઓ વિઝિટમાં આવેલા હતા, જોઈન્ટલી મિટિંગ કરી અને ડિસિઝન લીધું. હકીકતમાં પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી, પરંતુ જ્યારે 150 ફૂટ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડની અંદર રોડની સાથે બ્રિજનું પણ કામ ચાલુ હોય, ત્યાં બ્રિજના કામની અંદર કાલે સવારે 50 મીટરના સ્પાનમાં 10 મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી. અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા. સ્લેબ ભરતા ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સહેજ ખસ્યો સપોર્ટ, એટલે સ્લેબ સહેજ બેન્ડ થયેલો, એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી, અને એ પ્રમાણે સૂચના મુજબ જ તે એ સ્લેબને આખો હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવેલ છે, અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી એ સ્પાનની કામગીરી શરૂ થશે. સ્લેબ જે બેન્ડ વળ્યો તો એનું કારણ કઈ કોઈ નબળી ગુણવત્તા કે એવું કઈ? ના, એવી કોઈ એ ટેકા જ હોય છે, એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય, સ્લેબનું વજન વધતું જાય, કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે, એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય. જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સહેજ પેલું થયેલું હશે, એટલા માટે આ સહેજ બેન્ડ થયેલો, ને એમના આધારે આપણી સૂચનાને આધારે જ એજન્સીએ એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરેલી. કોઈ જાનહાની ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થયેલી નથી. ત્યાંના કોન્ટ્રાક્ટરના જે સુપરવાઇઝર હતા તેમણે તો કહી દીધું કે ટ્રેન્કોનો જે વજન હોય છે તે 200 ટન કરતાં પણ વધુ હોય છે, તેને લીધે ઘણીવાર સ્લેબ ધસી પડતો હોય છે અથવા બેસી જતો હોય છે, પણ તું કેમ આવું થઈ છે તેનું અત્યારે કોઈ પણ પ્રકારનું કારણ સામે નથી આવતું. થોડા દિવસ પહેલાં વડોદરાની અંદર પણ કંઈક આવું જ થયું હતું. વડોદરાની અંદર પણ જ્યારે નવનિર્માણ પુલ બની રહ્યો હતો, એ પુલનું એક બાંબુનું જે સ્ટ્રક્ચર હતું એ અચાનક ધસી પડ્યું હતું, તેમાં તો 5 જેટલા મજૂરોને ઈજા પણ થઈ હતી. પણ તો આજે તો ઈશ્વરની આપણે કૃપા માનીએ કે કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ ક્યાં સુધી તંત્ર આવા નબળી કામગીરી ચલાવતા કોન્ટ્રાક્ટરોને કામ આપતા રહેશે? આ તો સારું થયું કે પુલ બન્યો તે પહેલાં પુલનું સ્ટ્રક્ચર પડ્યું. આ તો સમજો કે પુલ બન્યા પછી ત્યાં વાહન ચાલકો હજારો દરરોજ નીકળતા હોય છે, તે સામાન્ય જનતાના ઉપયોગ માટે જે પણ પુલ બનાવવામાં આવ્યો છે તે પુલનું સ્ટ્રક્ચર પછી બેસી ગયું હોત અને હજારો લોકોની જીવને જોખમ થયું હોત, તો તેનો જવાબદાર કોણ લેત? તંત્ર અત્યારે પૂરતું ધ્યાન કેમ નથી આપતી કે તેમને પાછળથી કોઈ પણ પ્રકારના સવાલોના જવાબો ના આપવા પડે? અત્યારથી જ એવું ગુણવત્તાયુક્ત કામ કેમ નથી કરતી કે તેમને પાછળથી સ્થાનિક લોકોના કે કોઈ પણ લોકોના વાત સાંભળવાનો કે સવાલ સાંભળવાનો વારો આવે? તંત્ર એવી ગુણવત્તાયુક્ત કામ કેમ નથી કરી શકતી? સરકાર એમને કરોડોના બજેટો આ પુલો માટે ફાળવે છે, તો પછી સરકાર તેમને સૂચના પણ આપે છે કે તમે પુલની ગુણવત્તામાં કે રસ્તાની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની ચકાસ નથી છોડવાના, તો પછી ત્યાંના કોન્ટ્રાક્ટર કેમ એમાં આવું કરીને તેમના એક કહેવાય કે સામાન્ય પૈસાની લાલચ માટે લાખો લોકોના જીવના જોખમ મૂકે છે? આ તો સારું થયું કે પુલ બન્યો એ પહેલાં સ્લેબ તેનો ધરાશાયી થઈ ગયો અને ખબર પડ્યું કે ત્યાં નબળી ગુણવત્તાનું ક્યાંક ને ક્યાંક કામ ચાલી રહ્યું હશે. પણ તું સમજો કે પુલ બની ગયા પછી ક્યાંક આ પુલને કંઈક થયું હોત અને તેમાં કેટલાય લોકોના જીવને કંઈક થયું હોત, તો તેનો જવાબદાર અને તેનો જવાબ તંત્ર આપત કે પછી તેના કોન્ટ્રાક્ટર આપત? રાજકોટની અંદર અત્યારે સ્લેબ ધરાશાયી થતાં કોન્ટ્રાક્ટરની સાથે સાથે રૂડાના અધિકારીઓ અને ત્યાંના સ્થાનિક નેતાઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે કેમ આવું વારંવાર ગુજરાતની અંદર બની રહ્યું છે? સરકાર પૂરતું બજેટ આપે છે, સરકાર એના ક્રાઇટેરિયા બનાવે છે, તેમ છતાં તમે સરકારના ક્રાઇટેરિયા પ્રમાણે કેમ ગુણવત્તાયુક્ત કામ નથી કરતા? અને અધિકારીઓને પણ કહે છે કે તેની ઉપર પણ સવાલ ઉઠે છે કે તમારી પણ એટલી જવાબદારી છે કે કામ ગુણવત્તાયુક્ત થાય છે કે નહીં તે ચકાસણી તમારે કરવાની હોય છે. તેમ છતાં અધિકારીઓ પોતાની ફરજ પણ નથી બજાવતા અને કોન્ટ્રાક્ટર પોતાની ફરજ નથી બજાવતા. તેને લીધે અંતે પછી કેટલાય લાખો લોકોને પોતાના જીવનો જોખમે તે પુલ ઉપરથી કે તે રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. અને અમુક વખત તેને લઈને જ ગંભીરા બ્રિજ જેવી પણ ઘટના બને છે, તો મોરબીના ઝૂલતા પુલ જેવી પણ ઘટના બની જાય છે, જેમાં કેટલાય લોકોને પોતાના જીવ આપી દેવો પડે છે. ત્યારે તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં, તમારા ગામમાં કે આવું કામ ચાલતું હોય તો તમે રૂબરૂ જઈને ચકાસણી કરજો કે ગુણવત્તાયુક્ત કામ ચાલે છે કે નહીં. તેમાં જો કોઈ પણ પ્રકારની ગુણવત્તાયુક્ત વગરની વસ્તુ વાપરવામાં આવતી હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તમારી વાત
જવાબદાર અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.